હેલો ફ્રેન્ડ્સ, જો તમારી બુંદી ચપટી અને પૂંછડીવાળી બનતી હોય તેમજ આ રીતેની પ્રોપર શેપમાં ના બનતી હોય ને તો આજે હું તમારી સાથે અમુક નાની નાની ધ્યાનમાં રાખવા જેવી બાબતો શેર કરીશ. તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો કે જેથી તમારી બુંદી પહેલી જ વારમાં આ રીતેની એકદમ પરફેક્ટ એવી પ્રોપર એવી તૈયાર થાય. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે બેસનને ચાળીને લેવાનું છે કે જેથી ખીરું આપણું લમ્સ ફ્રી તૈયાર થાય. તો અહીંયા મેં 1 કપ બેસન લીધેલું છે. તમારે કોઈ પણ એક માપ સેટ કરી અને બેસન લેવાનું, કેમ કે એ જ માપથી આપણે પાણીની જરૂર પડશે. એટલે તો બેસન મેં ચાળી લીધેલું છે. 1 નાની ચમચી જેટલું તેલ ઉમેરી એને પણ આપણે એકવાર આ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે અહીંયા મેં જે માપથી બેસન લીધેલું છે ને એ જ માપથી 1 કપ મેં પાણી લીધેલું છે. ટોટલ કેટલા પાણીની જરૂર પડી એ હું તમને આગળ જણાવું છું. તો પહેલાં તમારે આ રીતે થોડું થોડું જ પાણી ઉમેરવાનું, એટલે લમ્સ ફ્રી તમારું ખીરું તૈયાર થશે. તો ખીરું આપણે બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં, આ રીતેનું તૈયાર કરવાનું છે. આ રીતે તમે વિસ્કરને ઉપર કરીને જુઓ ને તો પહેલાં એક ધાર પડે છે અને લાસ્ટમાં બુંદી પડે છે, એ રીતેનું રાખવાનું છે. જો ખીરું બહુ પતલું હશે ને તો બુંદી પ્રોપર શેપમાં નહીં બનશે અને જાડું હશે ને તો પૂંછડીવાળી બનશે. તો એ વાતોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા મને પોણા કપ જેટલા પાણીની જરૂર પડી છે. તો 1-2 ચમચી ઉપર નીચે થઈ શકે છે. તો આ રીતેનું ખીરું તૈયાર થઈ જાય પછી એને આપણે 4 થી 5 મિનિટ માટે સરસ રીતે ફેટી લેવાનું કે જેથી એ હલકું થઈ જાય. ખીરું સરસ રીતે ફેટાઈ ગયું છે અને ખીરામાં બબલ્સ પણ દેખાઈ રહ્યા છે, એની નિશાની છે. હવે એને આપણે 10 મિનિટ માટે સેટ થવા માટે રાખી દઈશું. ખીરું સેટ થાય છે ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લઈશું. તો એના માટે અહીંયા મેં 1 કપ ખાંડ લીધેલી છે. એનાથી બુંદી આપણી પરફેક્ટ મીઠી બનશે. જો તમને થોડી વધારે મીઠી પસંદ હોય ને તો થોડી ખાંડ તમે વધારે લઈ શકો છો. 1 કપ પાણી ઉમેર્યું છે અને કોઈ પણ જાતના ફૂડ કલર વગર પણ બુંદીનો સરસ એવો કલર આવે એના માટે અહીંયા મેં ચપટી જેટલા કેસરના તાતણા અને ફ્લેવર માટે 4 જેટલી મેં ઇલાયચીને વાટીને એડ કરી છે. હવે આપણે અહીં 1 તારની કે અડધા તારની એવી ચાસણી નથી બનાવવાની. ખાંડ આ રીતેની સરસ ઓગળી જાય પછી એને ફરીથી આપણે 4-5 મિનિટ માટે સરસ રીતે પકવી લેવાનું. તો અહીંયા મેં 4-5 મિનિટ માટે પકવી લીધેલી છે અને આ રીતે મધ જેવું ચીકણું લાગે ને ત્યાં સુધી જ આપણે પકવવાનું છે. હવે ગેસને બંધ કરી એને સાઈડમાં રાખી દઈશું. ફરીથી હું તમને ખીરાની કન્સિસ્ટન્સી બતાવી દઉં. આ રીતે ચમચીથી ઉપર કરો ને તો એક ધાર પડે છે અને એન્ડમાં બુંદી પડે છે. તો આ રીતેનું જો તમારું ખીરું હશે ને તો તમારી બુંદી એકદમ પહેલી જ વારમાં પરફેક્ટ એવી તૈયાર થશે. હવે બુંદી આપણી એકદમ ફૂલેલી અને ક્રિસ્પી તૈયાર થાય એના માટે 1 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરી એને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો જ્યારે તમે બુંદી પાડવાના હોય ને ત્યારે જ તમારે ખાવાનો સોડા ઉમેરવાનું. હવે બુંદીના સ્પેશિયલ ઝારા વગર બુંદી પાડવા માટે આપણે આ રીતેનો જે ભજીયા પૂરી તળવાનો ઝારો હોય છે દરેકના ઘરમાં તે કાં તો પછી આ રીતેની જે ખમણીયા આવે છે ને એને ઊંધી રાખી એમાં ખીરું રેડી તમે ઇઝીલી બુંદી પાડી શકો છો. હવે બુંદી આપણી સરસ ફૂલેલી ગોળ તૈયાર થાય ને એના માટે તેલનું ટેમ્પરેચર અને ગેસની ફ્લેમ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો તેલ અહીં તમારે એ રીતેનું ગરમ હોવું જોઈએ કે આ રીતે જો તમે તેલમાં બુંદી પાડો ને તો એ તરત જ ઉપર આવી જવી જોઈએ. તો જ તમારી બુંદી સરસ રીતે ફૂલશે. જો તેલનું ટેમ્પરેચર થોડું પણ ડાઉન હશે ને તો તમારી બુંદી ચપટી પડશે. તો એ વાતનું ધ્યાન રાખવાનું. અને ઝારાને તમારે આ રીતે કઢાઈથી 2-3 ઇંચ ઉપર રાખવાનો, બહુ ઉપર પણ નહીં અને બહુ નીચે પણ નહીં રાખવાનો, એટલે પ્રોપર શેપમાં બુંદી પડશે અને હલાવવાનું પણ નહીં, એની જાતે જ બુંદી પડશે. અને કઢાઈમાં જેટલી બુંદી માય ને એટલી તમારે પડવા દેવાની અને પછી તમારે ઝારાને લઈ લેવાનો. અને બુંદી પાડતી વખતે તમારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની, તો જ તમારી બુંદી સરસ રીતે ફૂલશે. બુંદી પાડ્યા પછી તરત જ તમારે ઝારો પણ નથી ફેરવવાનો. થોડી વાર તમારે એમ જ એને ફ્રાય થવા દેવાની, પછી એમાં ઝારો ફેરવવાનો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરવાની. આ રીતે ઝારો ફેરવશો એટલે તમને ખબર જ પડી જશે કે બુંદી સરસ રીતે ક્રિસ્પી થઈ ગઈ છે. વધારે ટાઈમ બિલકુલ પણ નથી લાગતો. 2-3 મિનિટમાં સરસ રીતે ક્રિસ્પી થઈ જાય છે. અને આ રીતે એક ઝારામાં કાઢી
લેવાની કે જેથી એક્સ્ટ્રા તેલ હોય એ પણ નીકળી જાય. અને હા ફ્રેન્ડ્સ, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અને બીજી વાર જ્યારે તમે બુંદી પાડો ને ત્યારે તમારે જારાને આ રીતે નીચેની સાઈડ તમારે ટિશ્યુ પેપર, કોટનના કપડાં કે પછી હાથથી તમારે ક્લીન કરીને જ તમારે લેવાનું. એટલે બીજી વારની બુંદી પણ તમારી પરફેક્ટ એવા શેપમાં તૈયાર થશે. તમે જોઈ શકો છો બુંદી કેવી સરસ રીતે પડી રહી છે. પહેલાં મેં ટ્રાય કરી છે આ રેસીપી અને પછી જ તમારી સાથે શેર કરી રહી છું. તો તમે ચોક્કસથી બનાવજો. તમારી બુંદી પહેલી વારમાં પણ પરફેક્ટ એવી તૈયાર થશે. અને એવી જ રીતે મેં અહીંયા બધી જ બુંદીને તૈયાર કરી લીધી છે અને તમે જોઈ શકો છો એકદમ ગોળ અને ક્રિસ્પી એવી તૈયાર થઈ છે. તમે બુંદીને ફ્રાય કરતા જઈ અને ગરમ ગરમ ચાસણીમાં પણ ઉમેરી શકો છો. અને આ રીતે પહેલાં બધી બુંદીને ફ્રાય કરી એ રીતે પણ તમે ચાસણીમાં ઉમેરી શકો છો. પરંતુ જ્યારે પણ તમે બુંદીને ચાસણીમાં ઉમેરો ત્યારે ચાસણી થોડી ગરમ હોવી જોઈએ કે જેથી બુંદી એકદમ સરસ રીતે ચાસણી પીએ. તો સરસ રીતે એને આ રીતે મિક્સ કરી અને ઓછામાં ઓછું 25થી 30 મિનિટ માટે એને ચાસણી પીવા માટે રાખી દઈશું. તો 30 મિનિટ પછી હું તમને બતાવી રહી છું. તમે જોઈ શકો છો બુંદી કેટલી બધી સરસ રીતે પોચી અને જ્યુસી એવી તૈયાર થઈ છે. તો તમે આ ગણેશ ચતુર્થી પર મીઠી બુંદીનો આ પ્રસાદ તમે ચોક્કસથી બનાવજો. બનાવવાનું એકદમ સહેલું છે. જે નાની નાની વાતો મેં શેર કરી એ વાતનું જો તમે ધ્યાન રાખશો ને તો ચોક્કસ તમારી પરફેક્ટ એવી મીઠી બુંદી તૈયાર થશે. ઉપરથી પિસ્તાની કતરણ ગાર્નિશ કરી છે. તો તૈયાર છે અહીંયા મીઠી બુંદી.